કાર્યવાહી પર ધારાસભ્યનું મોટું નિવેદન। ડીસાના ધારાસભ્યએ ગુનાખોરી ડામવા સૌને અપીલ કરી। ગુનેગારોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી। જેને પણ હેરાનગતિ હોય તેને આગળ આવી અને ડીસામાં લુખ્ખા તત્વો સામે કડક એક્શન લેવામાં આવશે। આગળ આવવા અપીલ કરવામાં આવી છે। તો ગુનેગારો પર ચાલતી કાર્યવાહી પર ધારાસભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે। ડીસાના ધારાસભ્યએ ગુનાખોરી ડામવા સૌને અપીલ કરી છે। ગુનેગારોને ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે। જેને પણ હેરાનગતિ હોય તેને આગળ આવવા વિનંતી કરી છે। તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય, એક્સ્ટ્રોશન થયું હોય, ખંડણી થઈ હોય, અપહરણની ધમકી હોય, વ્યાજખોરોનો ત્રાસ હોય, એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો। તેમનો ડર લાગતો હોય તો ડીવાયએસપીનો સંપર્ક કરો, એસપી શ્રીનો કરો, અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો। પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ। તો જેને પણ હેરાનગતિ હોય તેને આગળ આવવા અપીલ કરવામાં આવી છે। ડીસામાં લુખ્ખા તત્વો સામે કડક એક્શન લેવાશે। ગુનેગારો પર ચાલતી કાર્યવાહી પર મોટું નિવેદન સામે આવ્યું છે। ડીસાના ધારાસભ્યએ ગુનાખોરી ડામવા સૌને અપીલ કરી છે। જેને પણ હેરાનગતિ હોય તેને પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ગુનેગારોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા માટે ડીસાના ધારાસભ્યએ અપીલ કરી છે। જેને પણ હેરાનગતિ હોય તેને આગળ આવવા અપીલ કરી છે। ડીસામાં લુખ્ખા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે। તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવશે। તો ગુનેગારોને પર ચાલતી કાર્યવાહી પર મોટું નિવેદન સામે આવ્યું છે।